નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મનીષ કુમાર જેટાણ. મિત્રો, 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ જે ગુજરાતી માધ્યમમાં ભણે છે એમના માટે હું 11 અને 12 સાયન્સના બોર્ડ કેમેસ્ટ્રીનો પૂરો સબ્જેક્ટ પ્લસ JEE અને નીટના લેક્ચર હવેથી મારી યુટ્યુબ પર કમ્પ્લીટલી આપી દેવાનો છું. અત્યાર સુધી મારું જે ચાલતું હતું ઇંગ્લિશ મીડિયમ માટે ચાલતું હતું, પણ હવેથી મેં ગુજરાતી મીડિયમ માટે પણ વિડીયોઝ અવેલેબલ કરાવવાનું શરૂ કરી રહ્યો છું. તો તમારે કઈ જગ્યાએ ટ્યુશનની જરૂર પડે, તમારા ડાઉટ્સ ક્લિયર થશે, તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં લખશો તો હું આન્સર પણ આપીશ તમને. મતલબ કે તમે ઘરે બેઠા તમારી કેમિસ્ટ્રીના પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. તો ચાલો તમે અને હા, નોટ્સ બનાવશો તો તમારે પરીક્ષા ઇઝી થઈ જશે. શરૂ કરીએ આપણે કેમેસ્ટ્રીની અંદર. તમારા 12 સાયન્સની અંદર જે કેમેસ્ટ્રીમાં 2 ભાગ છે, એમાં પહેલા ભાગમાં 5 ચેપ્ટર છે અને બીજા ભાગમાં 5 ચેપ્ટર છે. એનું પહેલું ચેપ્ટર આપણે દ્રાવણો સોલ્યુશન છે ત્યાંથી શરૂ કરીએ. હવે મિત્રો, જેવો આપણા મનની અંદર દ્રાવણ શબ્દ આવે એટલે કે દ્રાવણ આપણને મગજમાં યાદ આવી જાય, મગજમાં બોલાય તો તરત જ આપણને કંઈક એવું લાગે. માનો કે મારી પાસે આ બીકરની અંદર 1000 ml પાણી છે, એટલે કે આની અંદર મારી પાસે 1000 ml જેટલું H2O છે. હવે મિત્રો, હું આની અંદર માનો કે 60 ગ્રામ યુરિયા એડ કરું છું. મિત્રો, તમને તમારી ટેક્સ્ટબુકની અંદર જેટલા કેમિકલ્સના નામ આપેલા છે એની ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ. બને કે દાખલા પૂછે તો દાખલામાં ફોર્મ્યુલા ના પણ આપે તો એ આપણે જાતે બનાવવાની રહેશે. યુરિયાની ફોર્મ્યુલા શું છે તો કે NH2CONH2. તો માનો કે મારી પાસે 1000 ml પાણી છે ને 60 ગ્રામ યુરિયા છે, અને હું એ બંનેને મિક્સ કરી અને માનો કે એમાંથી આપણે દ્રાવણ બનાવીએ છીએ. હવે તમને બધાને ખબર છે કે દ્રાવણ જે છે એ દ્રાવણની અંદર 2 ભાગ આવેલા હોય છે. એક જેને આપણે કહીએ છીએ દ્રાવક અને બીજું કે જેને આપણે કહીએ છીએ દ્રાવ્ય. દ્રાવક અને દ્રાવ્ય બંને ભેગા મળી અને એક દ્રાવણ બનાવતા હોય છે. હવે એ પણ છે કે દ્રાવક અને જે દ્રાવ્ય છે એની ઓળખ શું છે. તમે લોકોએ જનરલી એની જે વ્યાખ્યા સાંભળી હશે એ એવી સાંભળી હશે કે જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય અને જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. હવે તમે એમ કહેશો કે આનું 1000 ml છે અને આમાં 60 ગ્રામ છે, એટલે કે જેનું પ્રમાણ વધારે છે તે દ્રાવક છે, જેનું પ્રમાણ ઓછું છે તે દ્રાવ્ય છે. જો તમે આવી રીતે આને ઓળખો છો તો આ ખોટું છે. કેમ? જે પ્રમાણ નક્કી કરવાનું છે, બરાબર છે, માત્રા નક્કી કરવાની છે, એ માત્રા આપણે ગ્રામ કે ml પરથી નક્કી નથી કરવાની હોતી. એટલે કે અહીંયા ml અને ગ્રામના આપણે ધ્યાનમાં લેવાના નથી. તો આપણે જે જોવાનું હોય છે ને મિત્રો, એ મોલ જોવાના હોય છે. જેના મોલની સંખ્યા વધારે એને કહેવામાં આવે છે દ્રાવક, અને જેના મોલની સંખ્યા ઓછી એને કહેવામાં આવે છે દ્રાવ્ય. પ્રમાણ એટલે શું? પ્રમાણ શેના આધારે નક્કી થયું? તો મિત્રો, પ્રમાણ જે નક્કી થાય છે મોલની સંખ્યાને આધારે નક્કી થાય છે, બરાબર? નહીં કે તમે એને ગ્રામ અને mlને આધારે નક્કી કરો. જેના મોલની સંખ્યા વધારે એ દ્રાવક, જેના મોલની સંખ્યા ઓછી તે દ્રાવ્ય. જેમ કે હું તમને અહીંયા કહેવા માંગીશ કે માનો કે તમને એમ પૂછું કે આ જે 1000 ml છે એની આપણે ડેન્સિટી એટલે કે એની ઘનતા 1 છે પર ml એવું માની લઈએ, તો આના જે મોલની સંખ્યા છે કેટલી આવે તો 1000/18. કેમ 1000/18 કરી અમે? તો કે વજન ભાગ્યા એનું આણ્વીય દળ. તો આના જે મળશે એ મળશે મને 55.55 મોલ્સ, અને એના ઉપરથી થાય કે એ 55.55 મોલ પાણી છે. એનો મતલબ થયો કે એ આપણા
દ્રાવકના મોલ છે અને આના જો મોલ્સ કાઢશો તમે તો 1 મોલ આવશે. કેમ? કારણ કે 60 ગ્રામ ભાગ્યા 60 તો 1 મોલ. તો તમે જુઓ કે એના મોલની સંખ્યા વધારે છે, પાણીના મોલની સંખ્યા વધારે છે, એટલે જે પાણી છે એ આપણું દ્રાવક છે અને આપણું જે યુરિયા છે એ છે અહીંયા આપણું દ્રાવ્ય. બરાબર? તો મોલની સંખ્યાને આધારે આપણે વધુ અને ઓછું પ્રમાણ નક્કી કરતા હોઈએ છીએ અને એના આધારે એને દ્રાવક અને દ્રાવ્ય કહેવામાં આવે છે. એક ઓર વાત, અહીં તમે જુઓ કે આ જે મેં દ્રાવણ લીધું છે, આ દ્રાવણની અંદર મારી પાસે પાણી એટલે કે દ્રાવક એક છે, દ્રાવ્ય યુરિયા પણ એક જ છે, એટલે કે આ જે છે એ આપણું દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખાય. તો દ્વિઅંગી દ્રાવણ એટલે શું? કે જેની અંદર એક જ દ્રાવક અને એક જ દ્રાવ્ય છે, એ બે થયા એટલે એને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. બીજી એક વસ્તુ કે કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવક એક જ હોય, દ્રાવ્યની સંખ્યા બની શકે 2, 3, 1, 2, 3, 4 એવી રીતે વધારે હોઈ શકે. હું એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે લીંબુનું જ્યુસ છે બનાવીએ તો એમાં પાણી જે દ્રાવક એક જ છે, પણ એની અંદર લીંબુનો રસ છે, ખાંડ છે, મીઠું છે, તો આ બધું છે એકથી વધારે દ્રાવ્ય ભેગા થઈ ગયા. આપણા જે સિલેબસની અંદર 12મા ધોરણની અંદર છે તેમાં દ્વિઅંગી દ્રાવણ જ જોવાના છે, એટલે કે એક જ દ્રાવ્યને એક જ દ્રાવક વિશે આપણે જોવાનું છે. હવે એક ઓર વાત કહીશ કે પહેલાં તો દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા મળી અને જ્યારે દ્રાવણ બનાવે ત્યારે દ્રાવક છે એ દ્રાવ્યની અંદર સંપૂર્ણપણે મિશ્ર થઈ જશે અને સંપૂર્ણ મિશ્ર થઈ આપણને સમાંગ દ્રાવણ આપશે. કેવું દ્રાવણ આપશે? સમાંગ. સમાંગ દ્રાવણ એટલે કેવું દ્રાવણ? કે જેની અંદર દ્રાવક અને દ્રાવ્ય એકબીજામાં મિશ્ર થઈ ગયા છે. હવે તમારા જે ચોપડીનું ઇન્ટ્રોડક્શન છે, એટલે કે તમારા ચોપડીની અંદર જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એની અંદર તમને MCQ કરવાના છે. જો કયા ભાગમાંથી MCQ કરવાની જરૂર છે, કયા ભાગમાંથી તમારે થિયરી કરવાની જરૂર છે, એ પણ આપણે થોડે અંતરે કહેતા જશું. હવે તમે જુઓ કે તમારા જે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એની અંદર કીધું છે કે જે પિત્તળ છે એટલે કે બ્રાસ, બરાબર, એ ઝીંક અને કોપર એટલે તમને ખબર છે Cu ને ઝીંક એટલે ખબર છે તમને Zn, આ બેને મિશ્ર કરી અને આપણે જે બને એને કહેવામાં આવે બ્રાસ અથવા તો પિત્તળ. તો પરીક્ષામાં MCQ પૂછી શકે કે પિત્તળમાં કયા તત્વો હોય છે? કોપર અને ઝીંક. બરાબર? પિત્તળની અંદર કોપર અને ઝીંક હોય છે. ત્યાર પછી જર્મન સિલ્વર, આ વધારે પૂછે. કેમ ખબર? જેને વાંચ્યું નથી ને એને તુક્કા મારવાના બહુ પેલા શોખ હોય ને, જર્મન સિલ્વર એટલે સિલ્વર શબ્દ સાંભળીને એ જ સિલેક્ટ કરે. પણ જર્મન સિલ્વરની અંદર કોપર એટલે કે Cu, ઝીંક એટલે કે Zn અને નિકલ એટલે કે Ni, આ જે છે 3 તત્વોનું મિશ્રણ કરી અને જર્મન સિલ્વર બનાવવામાં આવે છે. આમ બધાનું પ્રમાણ સરખું નથી, બધાના પ્રમાણ ટકાવારી પ્રમાણે અલગ છે, પણ બોર્ડમાં આ પૂછી ન શકે કારણ કે બોર્ડમાં ટેક્સ્ટબુક NCERTના પર્સન્ટેજ આપેલા નથી. ત્યાર પછી બ્રોન્ઝ એટલે કે આસુ, જેની અંદર કોપર એટલે કે Cu, ટીન એટલે કે Sn નું મિશ્રણ હોય છે. તો આ 3 તમારે MCQના રીતે નોટ્સ બનાવીને યાદ રાખવી જરૂરી છે. ઇન્ટ્રોડક્શનમાં એક ઓર વાત છે વધારાની, એક આ કે 1 ppm છે 1.5ની 1 ppm ફ્લોરાઇડ દાંત પર જે છે એ ડાઘા પાડે અને માનો કે 1 ppm કરતાં, હવે ફ્લોરાઇડ આયન શું છે? ફ્લોરાઇડ આયન એટલે F-. હવે પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ હોય જ. હવે માનો કે એનું પ્રમાણ 1 ppm સુધીનું હોય ત્યાં સુધીનો વાંધો એટલે કે ઓછો, પણ માનો કે 1 ppm કરતાં વધી જાય તો એ ઝેરી પણ છે, એટલે કે ઝેરનું કામ કરે. જેની અંદર શું છે કે 1.5 ppm કરતાં જો એની સાંદ્રતા વધી જાય તો એક પ્રકારે જે ફ્લોરાઇડ આયન છે એ ઝેરનું કામ કરશે. જેનું એક એક્ઝામ્પલ એ લોકોએ આપ્યું છે, આપણે યાદ રાખવું જરૂરી છે. કયું? સોડિયમ ફ્લોરાઇડ એટલે કે NaF. આ જે છે એ ઉંદર મારવાની જે દવા આવે રેટ પોઈઝન,
એની અંદર યુઝ થાય છે, એટલે કે એની અંદરનો એક કમ્પોનન્ટ હોય છે કે જેના ખાવાથી ઉંદર મરી જાય. તો આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તો આપણે MCQને આધારે કરવાની છે તૈયારી, તો આપણે હા યાદ રાખવું જરૂરી છે. બરાબર. હવે તમને એમ પૂછીએ કે દ્રાવણ એટલે શું, તો આપણે તો મેં તમને કીધું તેમ, પણ તમને એક વાત કહું કે દ્રાવણ છે ને એ 3 પ્રકારના હોઈ શકે, ક્યાં તો સોલિડ ઘન, ક્યાં તો લિક્વિડ પ્રવાહી, અને ક્યાં તો ગેસ એટલે કે વાયુ. 3માંથી કોઈ પણ હોઈ શકે. ઘન દ્રાવણ પણ શક્ય છે, પ્રવાહી દ્રાવણ પણ શક્ય છે, અને વાયુ દ્રાવ્ય પણ શક્ય છે. બરાબર. 3 પ્રકારના દ્રાવણ શક્ય છે. તો આપણો પ્રશ્ન થાય કે આપણું દ્રાવણ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, સોલિડ, લિક્વિડ અને ગેસમાંથી આપણું દ્રાવણ કયું છે, મને કેવી રીતે ખબર પડે? તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ બીજો એક નોટ કરો કે આપણું દ્રાવણ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, એ શેના પરથી નક્કી થાય? તો એ જે મિત્રો છે એ દ્રાવકની ભૌતિક અવસ્થા પરથી નક્કી થાય. એટલે કે તમારો દ્રાવક કેવો છે. માનો કે દ્રાવક ઘન હશે, સોલિડ હશે, તો દ્રાવણ ઘન જ હશે. માનો કે દ્રાવક પ્રવાહી છે તો દ્રાવણ પણ પ્રવાહી જ હશે. માનો કે દ્રાવક વાયુ છે તો દ્રાવણ પણ વાયુ જ હશે. જો હું તમને એક્ઝામ્પલ બતાવું. આમાં જો દ્રાવણના પ્રકાર મેં લખેલા છે. બરાબર. હવે દ્રાવણના 3 પ્રકાર છે, વાયુ, પ્રવાહી અને ઘન. બરાબર. તો તમારો દ્રાવણ વાયુ ક્યારે છે? કે જ્યારે તમારું દ્રાવક વાયુ છે ને ત્યારે. જ્યારે દ્રાવક વાયુ છે ત્યારે દ્રાવણ વાયુ છે. તમારો દ્રાવક પ્રવાહી છે ત્યારે તમારું દ્રાવણ પણ પ્રવાહી છે. જ્યારે તમારું દ્રાવક ઘન છે, અહીંયા એક રહી ગયું છે, હું લખી દઈશ, કંઈ નહીં, ઘન છે ત્યારે દ્રાવણ પણ ઘન જ છે. એટલે દ્રાવકના ભૌતિક અવસ્થા પરથી શું થાય છે કે દ્રાવકના ભૌતિક અવસ્થા પરથી દ્રાવણની ભૌતિક અવસ્થા નક્કી થતી હોય છે. બરાબર. હવે આને આપણે વિગતવાર જોઈએ કેવી રીતે. તો તમારે આ કોષ્ટક ગોખવાની કોઈ જરૂર નથી, સમજવાનું છે આપણે એને. ચાલો હવે માનો કે વાયુ દ્રાવણની વાત કરીએ તો જેમાં દ્રાવ્ય વાયુ હોય, દ્રાવક પણ વાયુ હોય. દ્રાવક વાયુ છે એટલે તો દ્રાવણ વાયુ છે. તો માનો કે વાયુમાં વાયુ. કેમ વાયુમાં વાયુ? આપણે શું બોલશું? દ્રાવ્ય દ્રાવકમાં. જે દ્રાવ્ય છે એ દ્રાવકમાં હોય એટલે દ્રાવ્ય દ્રાવકમાં એવું બોલી શકાય. તો માનો કે આપણો દ્રાવ્ય દ્રાવકમાં, તો વાયુ વાયુમાં છે, એટલે કે 2 વાયુનું મિશ્રણ. હવે 2 વાયુનું મિશ્રણ જોવા જઈએ તો કોણ? તો અહીંયા ઉદાહરણ લીધું છે કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. એટલે ઓક્સિજન અને નાઇટ્રોજનને મિક્સ કરીએ વાયુમાં તો આપણને એક દ્રાવણ મળશે જે વાયુ દ્રાવણ છે. કેમ? તો કે નાઇટ્રોજન જે દ્રાવક તરીકે છે આમાં તે પણ વાયુ છે, ઓક્સિજન જે દ્રાવ્ય છે એ પણ વાયુ છે. હવે તમને કેમ એવું પૂછી શક્યા કે આમાં દ્રાવક કોણ ને દ્રાવ્ય કોણ? તો આપણને હવે તમને કદાચ પ્રશ્ન થાય કે કેવી રીતે સર નાઇટ્રોજનને દ્રાવક કહી દીધો ને ઓક્સિજનને દ્રાવ્ય કીધો? તો જેનું પ્રમાણ વધારે હવાની અંદર નાઇટ્રોજનના મોલની સંખ્યા ઓક્સિજનના મોલની સંખ્યા કરતાં વધારે છે. તમે પણ પર્સન્ટેજ વાઇઝ તો જાણો જ છો, એટલે એના પરથી મેં તમને કીધું છે. ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે પ્રવાહી વાયુમાં. પ્રવાહી વાયુમાં એટલે જે પ્રવાહી છે એને વાયુની અંદર મિક્સ કરવાનું છે. દ્રાવ્ય પ્રવાહી છે, દ્રાવક વાયુ છે. તો નાઇટ્રોજન વાયુમાં ક્લોરોફોર્મ. હવે જે ક્લોરોફોર્મ છે ને એનું ઓરિજિનલ સ્વરૂપ પ્રવાહી છે, અને એ ખુલ્લો રાખો તમે એટલે જાતે જ એ ઇવોપરેટ થઈ જાય, એટલે કે વાયુમાં ભળી જશે. તો ક્લોરોફોર્મ છે નાઇટ્રોજનમાં ગયો એટલે કે હવામાં મિક્સ થઈ ગયો, તો નાઇટ્રોજન દ્રાવક છે. પ્રવાહી ક્લોરોફોર્મ જે વાયુમાં જતો રહ્યો તે દ્રાવ્ય છે, એટલે પ્રવાહીમાં વાયુ. ઘન પ્રવાહીમાં એટલે કે કોઈ ઘન પદાર્થ વાયુમાં. ઘન વાયુમાં. માનો કે કોઈ ઘન પદાર્થ વાયુમાં,
હવે તમને બધાને કપૂર વિશે ખબર છે. તમે કપૂરનું નવું બોક્સ લાવો, ખોલવાનું નહીં, એને એમ જ રહેવા દેવાનું, પેક ટુ પેક, અને થોડા ટાઈમ માટે રહેવા દો. થોડા ટાઈમ પછી, મહિના 2 મહિના પછી જ્યારે એને ખોલીને જોશો ને તો એમાં કપૂર હશે જ નહીં. કેમ? કપૂરની એક લાક્ષણિકતા છે કે એ હવામાંના નાઇટ્રોજનમાં આપોઆપ મિક્સ થઈ જાય, એટલે કે ઇવોપરેટ થઈ જાય, ઘન સીધો વાયુમાં જતો રહે. તો નાઇટ્રોજન વાયુમાં કપૂર, જેમાં કપૂર ઘન એ દ્રાવ્ય છે, નાઇટ્રોજન દ્રાવક છે. બરાબર? આ એના એક્ઝામ્પલ છે. આવું કોઈ બીજું આવે તો તમને ઓળખતા આવડવું જોઈએ. હવે માનો કે મારી પાસે જે દ્રાવણ છે એ પ્રવાહી છે, પ્રવાહી દ્રાવણ છે. તો પ્રવાહી દ્રાવણની વાત કરો તો વાયુ પદાર્થ પ્રવાહીમાં હોય, માનો કે વાયુ પ્રવાહીમાં ઓગળતો હોય. બરાબર? જેટલા પણ જીવો પાણીમાં જીવે છે, શેના કારણે જીવે છે? હવામાંનો જે ઓક્સિજન છે એ પાણીમાં ડિઝોલ્વ થાય છે, ઓગળે છે, ત્યારે જઈને એ શું થાય છે કે જીવી શકે છે. તો જે હવામાંનો ઓક્સિજન છે, ગેસ, બરાબર, વાયુ, એ પ્રવાહી પાણીમાં ઓગળશે. તો અહીંયા જે પાણી છે પ્રવાહી, એ આપણું દ્રાવક છે, અને હવામાંનો ઓક્સિજન છે, વાયુ છે. તો પાણીમાં ઓક્સિજનનું દ્રાવ્ય થવું, તો એમાં ઓક્સિજન આપણો દ્રાવ્ય છે, પાણી આપણો દ્રાવક છે. ઓકે, ચલો. ત્યાર પછી પ્રવાહી પ્રવાહીમાં, એટલે કે દ્રાવ્ય પણ પ્રવાહી છે અને દ્રાવક પણ પ્રવાહી છે, એટલે કે બંને પ્રવાહી છે. પ્રવાહીમાં પ્રવાહી એવું કહેવાશે. એનું ઉદાહરણ કયું? તો એનું બેસ્ટ એક્ઝામ્પલ કહું તમને તો એ આવશે ઇથેનોલ પાણીમાં, અથવા પાણી ઇથેનોલમાં. બંને સાચા છે. એનું રીઝન છે કે પાણી ને ઇથેનોલ બંને પ્રવાહી છે. પણ જો તમે એવું લખેલું હોય કે પાણીમાં ઇથેનોલ એવું લખેલું છે, તો એનો મતલબ એવો થયો કે પાણી છે એ દ્રાવક છે અને ઇથેનોલ છે એ દ્રાવ્ય છે. પાણીમાં ઇથેનોલ, દ્રાવકમાં દ્રાવ્ય, એટલા માટે થઈને. ન સમજાયું હોય તો ફરી કહું, પાણીમાં ઇથેનોલ, તો ઇથેનોલ એ પાણીની અંદર છે અને દ્રાવકની અંદર દ્રાવ્ય હોય, એટલે પાણી છે એ દ્રાવક થયો, ઇથેનોલ છે એ દ્રાવ્ય થયો. ત્યાર પછી ઘન પ્રવાહીમાં, કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં, એના તો લોટ ઓફ એક્ઝામ્પલ તમને ખબર છે. ખાંડને પાણીમાં નાખો, મીઠાને પાણીમાં નાખો, યુરિયાને પાણીમાં નાખો, ગ્લુકોઝને પાણીમાં નાખો, તો એ બધા સોલિડ છે, ઘન છે, જેને પ્રવાહી દ્રાવકમાં આપણે ઓગાળીએ છીએ. બરાબર છે? ચલો. ત્યાર પછી ઘન દ્રાવણો, એ પણ 3 હોય, એ પણ 3 હોય. આ એક લીટી રહી ગઈ છે કે દ્રાવ્ય છે એ વાયુ, પ્રવાહીને ઘન, દ્રાવક છે એ ઘન છે. તો વાયુ છે એ ઘનની અંદર હોય, વાયુ ઘનની અંદર હોય. તમને ખબર હોય તો હાઇડ્રોજન ગેસ છે એને સંગ્રહ કરવો બહુ મુશ્કેલ છે, એને સ્ટોરેજ કરવા માટેની આપણી પાસે હજી કોઈ હાલ વ્યવસ્થા નથી. તો માનો કે આપણી પાસે પેલેડિયમ, પેલેડિયમ એક મેટલ છે, પેઢી એની સંજ્ઞા છે. એ પોરસ, પોરસ એટલે કે છિદ્રાળુ હોય, એની અંદર ઘણા બધા છિદ્ર હોય. હવે માનો કે એક બંધની અંદર હાઇડ્રોજન ગેસ ભરી અને પેલેડિયમ લઈ લેવામાં આવે, તો શું થાય કે આ હાઇડ્રોજન જે વાયુ છે એ આ પેલેડિયમના અંદર સંગ્રહિત થશે. બરાબર? તો પેલેડિયમમાં હાઇડ્રોજન દ્રાવણ, તો જે પેલેડિયમ છે એ તમારો દ્રાવક થયો અને હાઇડ્રોજન ગેસ છે એ તમારો દ્રાવ્ય થયો. બરાબર? ચાલો. પ્રવાહી ઘનમાં, એટલે કે જે દ્રાવ્ય છે તે પ્રવાહી છે, દ્રાવક છે એ ઘન છે. 2 એમાલ્ગમ વિશે તમને ખબર હોવી જોઈએ. અહીંયા આપેલું છે સોડિયમ સાથે પારાનું એમાલ્ગમ, અમાલ્ગમ નહીં, એમાલ્ગમ. તો 2 એમાલ્ગમ છે. હવે માનો કે NaHG. હવે તમને ખબર છે કે મર્ક્યુરી જે છે, પારો, એની ભૌતિક અવસ્થા શું છે? તો કે લિક્વિડ છે, એ પ્રવાહી સ્વરૂપમાં છે, અને સોડિયમ છે એ સોલિડ છે. તો જે ઘન છે તમારો એ દ્રાવક છે, એટલે કે સોડિયમ તમારો દ્રાવક થયો. વાયુ પ્રવાહી કોણ? વાયુ કોણ? પ્રવાહી કોણ થયો? તો કે મર્ક્યુરી. તો મર્ક્યુરી પ્રવાહી છે એ સોડિયમ સોલિડની અંદર છે. બીજું એક એક્ઝામ્પલ છે ઝિંક એમાલ્ગમ, ZnHG. તો એની અંદર ઝિંક છે એ સોલિડ છે, એટલે કે એ શું થયો? તમારો દ્રાવક થયો.
અને પારો તમારો દ્રાવ્ય થયો. તો આ બે એમાલ્ગમ છે એ તમારે યાદ રાખવાના કે જેમાં મર્ક્યુરી તમારો શું છે દ્રાવ્ય છે, સોડિયમ અને ઝિંક તમારો દ્રાવક છે. લાસ્ટ એક્ઝામ્પલ છે ઘનનું ઘનમાં મિશ્રણ. શું બે ઘન પદાર્થને મિક્સ કરી શકાય? હું બાળપણમાં આવું વિચારતો, બે ઘનને કેવી રીતે મિક્સ કરીએ? તો ભેગા જ ન થાય. પણ એવું ન હોય, એને હીટ આપવામાં આવે, ઓગાળવામાં આવે અને ઓગળી જાય પછી બરાબર મિક્સ થઈ જાય. બહેનોનું સૌથી પ્રિય ઉદાહરણ સોનામાં કોપરનું મિશ્રણ એટલે કે ઓર્નામેન્ટ્સ, અથવા અલોયસ પણ કહી શકો. આપણે આગળ હમણાં બ્રાસ જોયું ને, પિત્તળ, કાસુ, એ બી ચાલે આમાં એક્ઝામ્પલ. પણ આપણે આમાં એવા ઉદાહરણ આપવાના છે કે જેમાં એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય. એટલે મેં આ લખું છું. તો સોનામાં ગોલ્ડ જે છે AU બરાબર, એ તમારો દ્રાવક છે અને કોપર જે છે Cu એ તમારો દ્રાવ્ય છે બરાબર. તો આ રીતે તમારું દ્રાવણ ઘનમાં ઘનની અંદર થયું. આપણે આજે જે જોયું તે પ્રાથમિક એના આપણે ઓળખાણ જોઈ, દ્વિઅંગી છે શું, દ્રાવણ શું છે, MCQ કયા કયા છે. તમે નોટ્સ બનાવો. હું તમને પ્રોમિસ કરું છું કે તમે મારા લેક્ચર્સ અને નોટ્સ બરાબર જોશો, વાંચશો, બનાવશો, 110% તમારી એક પણ ક્વેરી નહીં રહે. બીજી વસ્તુ શું કરો કે જ્યારે પહેલી વાર વિડીયો જોવો ને ત્યારે નોટ બનાવતા જાઓ ને જોતા જાઓ. પછી બીજી વાર શું કરો, એ નોટ અને વિડીયો જોતા જાઓ ને નોટ વાંચતા જાઓ. અને એકવાર NCERT ત્રીજી વાર વાંચી લો પછી કશું જ કરવાની જરૂર નથી. તમને કદી ન ભૂલાય એવું યાદ રહી જશે. છતાં તમારા કોઈ પ્રશ્ન હશે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે લખજો, હું સોલ્વ કરીશ. જો તમને તો વિડીયો મળ્યો હોય, સારો લાગ્યો હોય તો આને સબસ્ક્રાઈબ કરો, શેર કરો ને બીજાને આપો. કેમ કે અત્યાર સુધી બધાને એવું હતું કે હું ગુજરાતી મીડિયમના વિડીયો અપલોડ જ નથી કરતો. તો હવે એને પણ તમે આ ફોરવર્ડ કરો જેથી એના પણ ક્વેરી દૂર થાય. મળીએ બીજા લેક્ચરની અંદર. આપણે દ્રાવણની સાંદ્રતાની કેલ્ક્યુલેશન કેવી રીતે થાય તો એના વિશે વાત કરવા જશું. ધન્યવાદ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ બીજા વિડીયોની અંદર.